ભાઈ અમે ફાઇનલી બિલિંગ તો કરાવી નાખી, પણ હવે જુડિયો વાળા એમ કે છે તમને બેગ નહીં આપી, એની કરતા તો ભાઈ ડીમાર્ટ વાળા હારા 10 રૂપિયાનો બેગ તો આપે છે. અને આમ કેમ લઈ જવા? આમ બરાબર છે. લારી ઉપરથી લઈને જતો હોય એની જેવું થઈ ગયું. હું ને આ ભાઈ નીકળી ગયા છે કન્ટેન્ટ ગોતવા, અને આ ભાઈ બેઠા બેઠા ક્યારના સ્પ્રે ટ્રાય કરે છે. અહીંયા આધુનિક બાબા તમારે જોવો હોય તો ઝોલા લેકે નીકળ પડે. ટી લેવર સ્પેશિયલ સેક્શન છે આખું. આ કદાચ મારો પહેલો બ્લોગ એવો છે કે જેમાં સિનેમેટિક શોર્ટ્સ નહીં આવ્યા હોય, બાકી બધા બ્લોગમાં મારી સિનેમેટિક શોર્ટ્સ આવ્યા દે છે. જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ સર્વી બ્લોગ્સમાં. મિત્રો આજે છે રવિવાર, એટલે અમારા માટે રજાનો દિવસ. તો બધા અમારા ઓફિસ વાળા બધા મિત્રોએ નક્કી કર્યું છે કે અત્યારે શોપિંગ કરવા જવાનું છે. તો મળીએ તમને ત્યાં આગળ, ક્યાં શોપિંગ કરવાની છે, શું શોપિંગ કરવાની છે. તો આપણે વ્લોગને કન્ટિન્યુ રાખશું અને દેખાડું તમને આજનો દિવસ કેવો જાય છે મારો. મિત્રો ફાઇનલ અત્યારે હું પહોંચી ગયો છું અત્યારે મારા ડેસ્ટિનેશન ઉપર, અને તમને દેખાડું અત્યારે હું ક્યાં આવ્યો છું. અત્યારે હું મિત્રો આવ્યો છું અમારા ગરીબોના ગુચ્ચીમાં, એટલે કે જુડિયોમાં. તો અંદર અમારા ઓફિસ વાળા મિત્રો બધા રાહ જોવે છે, તો મળું તમને ત્યાં. પાછળ લેબલ તો કઈ લેબલ ચિરાગ ક્યાં ચિરાગ? આ સારું છે, આ ટી-શર્ટ સારું છે, આ લઈ લે. આ વોટર પાર્ક માં હાલે એવું છે. આધુનિક બાબા તમારે જોવો હોય તો ઝોલા લેકે નીકળ પડે. ભાઈ ફાઇનલી અમારી શોપિંગ ડન થઈ ગઈ છે. અમે તો કઈ લીધું નથી, પણ આ બે બિલિંગ કરાવે છે ને આ બે અહીંયા આટા મારે છે. ભાઈ અમે ફાઇનલી બિલિંગ તો કરાવી નાખી, પણ હવે જુડિયો વાળા એમ કે છે તમને બેગ નહીં આપી, એની કરતા તો ભાઈ ડીમાર્ટ વાળા હારા 10 રૂપિયાનો બેગ તો આપે છે. અને આમ કેમ લઈ જવા? આમ બરાબર છે. લારી ઉપરથી લઈને જતો હોય એની જેવું થઈ ગયું. આવડા મોટા શોપિંગ મોલમાં બેગ નથી આપતા. બોલો આપણી પાસે એની પાસે ક્વેશ્ચન છે, આપણી પાસે સોલ્યુશન છે. 29 રૂપિયાનો છે, એડ કરાવી દેવી. અરે બેગ એડ કરાવી દેવી. મિનિમમ રિક્વાયરમેન્ટ હોય છે કઈ બેગ લેવાની? નહીં એવું કઈ નથી હોતું. તારી પાસે એક આઈટમ હોવી જોઈએ. આઈકન આટલી બધી આઈકન તો છે, એટલે ઓછી લાગે છે ને. તો આપણે કઈ લેવી નથી, હું કેમ એડ કરવી? હું ને આ ભાઈ નીકળી ગયા છે કન્ટેન્ટ ગોતવા, અને આ ભાઈ બેઠા બેઠા ક્યારના સ્પ્રે ટ્રાય કરે છે. અહીંયા અમે લગભગ બધા સ્પ્રે ટ્રાય કરી લીધા, અને ફાઇનલી એમાં બેગ લઈને દીધું છે. હવે એક બેગ હાડું ત્યારે અમે અલગથી ખર્ચો કરવો પડ્યો. ભાઈ હવે કેટલા ટ્રાય કરવા છે? બે વાર તો ટ્રાય કર્યા બધા. ભાઈ બીજું બિલ લીધું અમે. ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ છે, અને અત્યારે હવે ઘરે જઈએ છીએ. અને ભાઈ જુડિયોમાંથી ભાઈ તમારે જો બેગ લેવું હોય તો તમારે અલગથી શોપિંગ કરવી પડશે. હવે અમે બધા શોપિંગ કરી છે, જઈ બીજી જગ્યાએ. મેં તો કાંઈ લીધું નથી, કારણ કે હવે મારી પાસે અહીંયા ઓપ્શન નહોતા કે મને ગમે આવ્યા કે સારા હોય એવા. તો બીજી જગ્યાથી કપડાં લેવાના થશે. હવે આ બધા તો ધીમે ધીમે ઘરે જાય છે. ભાઈ છેલ્લે ભટકીને અમે આવ્યા છે અત્યારે VIP ના M2M માં. અહીંયા જોયું, અહીંયા કંઈક ઓપ્શન મળી જાય તો. ભાઈ મેં અત્યારે થોડીક શોપિંગ કરી છે, અને આ બધા મારો સાથ આપ્યો, તો આ બધા તડકાના ઘરે જાય છે. પાકું આવજો મિંતન, દર્શન. બાય બાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:30. તો અત્યારે હું અને મારી બેન બંને જઈએ છીએ ડીમાર્ટે થોડીક શોપિંગ કરવા માટે. તો આજનો દિવસ તો આખો શોપિંગમાં જ જશે એવું લાગે છે. તો મળું તમને આગળ ડીમાર્ટે જઈને. આ કદાચ મારો પહેલો બ્લોગ એવો છે કે જેમાં સિનેમેટિક શોર્ટ્સ નહીં આવ્યા હોય, બાકી બધા બ્લોગમાં મારી સિનેમેટિક શોર્ટ્સ આવ્યા દે છે. પણ હું આ બ્લોગ કાપીને બનાવું છું, એટલા માટે કદાચ સિનેમેટિક શોર્ટ હું એડ નહીં કરી શકું. તો આમ તમારે જોવાનો થશે આજનો બ્લોગ.
શોપિંગ બહુ વધારે થઈ જશે એવું લાગે છે. ભાઈ આખું ડીમાર્ટ લેવા આવ્યા છીએ અત્યારે. અત્યારે ફાઇનલી અમે આવ્યા છીએ કિચન વેરમાં. અહીંથી લેવાનું તો કાંઈ નથી, પણ ખાલી આટો મારવા આવ્યા છીએ. અહીં બધા અમારી અમે આટો મારવા જ આવ્યા છે. હવે ટી લેવર સ્પેશિયલ સેક્શન છે આખું. ભાઈ 1 કલાક શોપિંગ કરી અને ફાઇનલ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળું તમને ઘરે જઈને. મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10 અને હું આવ્યો છું અત્યારે રામચોક પાસે ગાર્ડનમાં મારા મિત્રો સાથે. અને તમને એકનું ઇન્ટ્રોડક્શન દેવાનું બાકી હતું. આને તો તમે ઓળખો છો, દર્શનને. આ છે મારો ફ્રેન્ડ વિપુલ. અમે બધા કોલેજમાં સાથે હતા અને અત્યારે ફરવા નીકળ્યા છીએ. તો અમે ફરીએ છીએ અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું, કે સવારનો એકલો વ્લોગમાં જ છું. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.